ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજમાં અને આસપાસના વિસ્તારોમાં સરકારી તંત્ર દ્વારા બનાવેલ ભયજનક સ્પીડ બ્રેકર એટલે કે ગતિ અવરોધકથી સામાન્ય રાહદારીઓને ખૂબ જ મોટો ખતરો રહ્યો છે. તો શું છે આ સ્પીડ બ્રેકર અને ગતિ અવરોધકની ખરેખર વાસ્તવિકતા? માં આશાપુરા ન્યૂઝનો જોઈએ વિશેષ અહેવાલ. ગતિ અવરોધક હોવા જોઈએ કે નહીં એ પ્રશ્ન પણ ખાસ કરીને ખૂબ જ પેચીદો પ્રશ્ન છે. ભુજમાં બનેલા જૂના અને હાલમાં બનાવેલા મિર્જાપર ગામ પાસેના સ્પીડ બ્રેકર, જેને ગુજરાતીમાં ગતિ અવરોધક કહેવાય છે, જે નિયમો મુજબ ન બનતા વાહન ચાલકો અને પેસેન્જરો માટે ખૂબ જ ઘાતક બની રહે છે. ગતિ અવરોધક નહીં હોય તો અકસ્માત ચોક્કસ વધશે, પરંતુ એ ગતિ અવરોધક એટલે કે સ્પીડ બ્રેકર, એની સાઇઝ, એની ગુણવત્તા અને ખાસ કરીને એના નિયમો હોય છે, પરંતુ એ નિયમનું ઉલ્લંઘન તંત્ર દ્વારા થતું હોય છે. આ સ્પીડ બ્રેકર નિયમ મુજબના બનાવવામાં આવે તે વાહનો ગંભીર આંચકા વિના પાર થઈ શકે. આ સ્પીડ બ્રેકર ખૂબ જ ભયાનક હોતા વાહનોને મોટો ઝટકો લાગે છે અને આને કારણે હાડકાની વિવિધ ઈજાઓ થઈ શકે છે. આ અંગે વિસ્તૃત વાત કરતા ભુજના જાણીતા હાડકાના તબીબ દીપકભાઈ સુથાર. આ બધા સ્પીડ બ્રેકરના લીધે આપણે બધા જાણીએ છીએ અકસ્માતો ઘણીવાર વારે થઈ શકે છે, કારણ કે સ્પીડ બ્રેકર ઉપર વંચિતા બ્રેક લગાવવાના કારણે વ્હીકલ સ્કીડ થઈ જાય, અકસ્માત થાય, એનાથી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થાય. ઘણા કેસમાં માથામાં લાગવાથી દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. ઘણીવાર ઇવન અકસ્માત ન થાય તો પણ મોટી ઉંમરના જે આપણા વડીલો છે એ આપણે જોયું છે ઘણીવાર 2 વ્હીલર ઉપર જતા હોય અથવા 4 વ્હીલર ઉપર જતા હોય તો સડન નાના મોટા સ્પીડ બ્રેકર કે ખાડા એવું આવતા એમને કરોડરજ્જુના મણકા દબાઈ જવાની અને અથવા તો સાધારણ વધારે ઈજા આવે તો થાપામાં હાડકું ફ્રેક્ચર થવાની પણ શક્યતા રહેતી હોય છે. સ્પીડ બ્રેકર આગળ સડન બ્રેક લગાવતા કે જર્ક આવતા મોટી ઉંમરના દર્દીઓને જરા પણ થાપામાં ઈજા થાય તો કેલ્શિયમની ખામીના લીધે ત્યાં પણ ફ્રેક્ચર થઈ શકે અને કમરના મણકા પણ દબાઈ શકે, અને કમરનો મણકો દબાઈ જવાથી એમને લાંબા સમય સુધી આરામ કરવો પડે અને દુખાવો 6-8 મહિના રહે, એ બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. મિત્રો, સરકારી તંત્રો જ્યાં નિયમોનું પાલન નથી કરતા ત્યાં જાહેર જનતાનું શું કહેવું? આપણા મોટા અધિકારી સ્પીડ બ્રેકર કાઢવા માટે ખાસ કરીને કામગીરી કરતા હોય છે, પરંતુ તેમના અમુક જ સરકારી તંત્રો ફરીથી નિયમ વિરુદ્ધના સ્પીડ બ્રેકર બનાવેલ મિર્જાપર ગામ પાસે માર્ગ અને મકાન વિભાગે બનાવેલા સ્પીડ બ્રેકરો નિયમ અનુસાર બનાવેલ નથી. આ અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી જોશીનો સંપર્ક સાધતા તેઓ હાજર ન હતા અને સમગ્ર ઓફિસમાં બીજા કોઈ કર્મચારી આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. હવે જોવાનું એ છે કે નાગરિકોની સામાન્ય ભૂલ પર આ તંત્ર ત્રાટકી પડતા હોય છે. હવે આ તંત્ર વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. હિમાલય અને ગિરનાર 99. લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું, તો મારી સાથે ચાલો. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99, ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોન. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નિમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 282 06298 99790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો, રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. ભુજમાં વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા તળાવો દત્તક લેવાયા, પરંતુ સરકારી તંત્ર અને સંસ્થાઓ સાથે મળીને કામગીરી કરે તો આપણા તળાવ આવનારી પેઢી માટે અમૃત સમાન બની શકે છે. પરંતુ શું આ તળાવ દત્તક લેનાર કંપનીઓ અને સંસ્થાઓ
ઈમાનદારીથી કામ કરશે? એના ઉપર સરકારી તંત્રની નજર રહેશે? આ બધા જ પ્રશ્નો અને સવાલો અહીં ઊભા છે, પરંતુ જે કામગીરી થઈ છે એ ખૂબ જ પ્રશંસનીય છે. ત્યારે કચ્છ કલેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન, પરંતુ જરૂર છે સાચા અને વિશાળ હૃદયથી કામ કરવાની. પાણી એ સમગ્ર જીવોની અગત્યની જરૂરિયાત છે. તેવામાં સપાટીય જળની સાચવણી માટે કુદરતે આપણે સુંદર તળાવો આપ્યા છે. ભૂતકાળમાં આપણા વડીલો આ તળાવોનું જતન કરતા હતા, પરંતુ અત્યારે આ તળાવોની માવજત આપણે ભૂલી ગયા છીએ. અબડાસાના જખૌ ગામની વાત કરીએ તો આ ગામમાં 118 તળાવો હતા, પરંતુ આજે એમાંથી નામશેષ તળાવો જ રહ્યા છે. ત્યારે દરેક ગામમાં આપણા વડવાઓ તળાવ બનાવતા હતા, એની સાચવણી કરતા હતા, પરંતુ એ ધરોહર અને વિરાસતને આપણે ભૂલી ગયા છીએ. પરંતુ બધા જ વાદ વિવાદોને દૂર મૂકીને ભુજની સંસ્થા અમુક કંપનીઓએ ભુજની આજુબાજુના 10 જેટલા તળાવો દત્તક લીધેલ છે, જેમાં લેવા પટેલ ટ્રસ્ટે 4, એક્સેલ ક્રોપ કેરે 1, અદાણીએ 3 અને અન્ય કંપનીએ 2 તળાવો દત્તક લીધેલ છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા લેવા પટેલ ટ્રસ્ટના શ્રી R.S. હિરાણી. અમે ચંગલેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં રોડ ઉપરનું જે તળાવ છે એ સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ મારફત અમે દત્તક લીધું છે. બીજું તળાવ યુનિવર્સિટી કેમ્પસની અંદર જે તળાવ આવેલું છે એને પણ અમે દત્તક લીધું છે. એ અમારા ટ્રસ્ટ મારફત એ તળાવની કામગીરી, ખાણેતરું અને એની સુરક્ષા માટેની વ્યવસ્થા અમારું ટ્રસ્ટ કરવા માટે વિચારી રહ્યું છે, અને અમે તાત્કાલિક ધોરણે એ કામ શરૂ કરશું. બીજા 2 તળાવો અમારા મિત્ર ગોપાલભાઈ ગોરસિયાએ સરદાર પટેલ નગરની સામેનું તળાવ અને ત્રિમંદિર મંદિરની સામે પાર્વતીરાય તળાવ છે, એ બેનું કામ ગોપાલભાઈ મારફત અમે ભેગા થઈને આ 4 તળાવ દત્તક લીધેલા છે. આ કામ કરવા જેવું છે. જૂના તળાવો પુનર્જીવિત થાય તો પાણીનો જે ભુજનો પ્રશ્ન છે એ બહુ સારી રીતે હલ થઈ શકે એવું છે. મને એ પણ કહેવાની જરૂર છે કે ઘણા તળાવો અત્યારે દબાણને કારણે લુપ્ત થઈ ગયા છે, તો એનું માર્કિંગ કલેક્ટર અને એજન્સીઓ મારફત થાય અને આ તળાવો પાછા પુનર્જીવિત થાય અને વ્યવસ્થિત એનું માર્કિંગ થાય એ બહુ જરૂરી છે. આ તળાવો જે આપણી આવનારી પેઢી માટે અમૃત સમાન છે, તો તે તળાવના સંરક્ષણ માટે કાર્યો કરતા શ્રી નવીનભાઈ બાપટે આ અંગે મહાસાગર ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. ભુજની હમીસરને સંલગ્ન લગભગ 42 જેટલા તળાવો, એમાં અત્યારે ચોમાસું આવવાનું છે જૂન મહિનામાં, એ સમય દરમિયાન 1.5-2 મહિનાના ગાળામાં તાત્કાલિક રિપેર કરી શકાય અને ખાણીતું કરીને પુનર્જીવિત બનાવી શકાય એ તળાવો 4 થી 5 તળાવો છે. જે તળાવને પુનર્જીવન કરવા માટે માનનીય શ્રી કલેક્ટર સાહેબ, તળાવો માટે બચાવ માટે કામ કરતી સમિતિ તળાવ બચાવ સમિતિ અને એરિડ ટેકનોલોજી કમ્યુનિટીઝ એ અને જળ સંવર્ધન સમિતિ, એ 4 સંસ્થાઓ આ તળાવોને પુનર્જીવિત કરવા અને ખાણીતું કરવા માટે છેલ્લા 10 વર્ષથી પ્રયત્ન કરી રહી છે. જેમાં છેલ્લા કલેક્ટર શ્રી શાહ સાહેબ અને હાલના વર્તમાન કલેક્ટર શ્રી પટેલ સાહેબના ઘનિષ્ઠ પ્રયત્નોને કારણે બધી સંસ્થાઓને બોલાવી આ તળાવ માટે શું શું કરી શકાય અને સરકારી એજન્સીઓને બોલાવી અને આ કામો તાત્કાલિક હાથ ધરવા માટે કામ જે ઉપાડ્યું છે એ બહુ પ્રશંસનીય અને અતિ આવડદાયક કામ છે. એ તળાવ જો પુનર્જીવિત કરવામાં આવે, જે R.S. હિરાણી સાહેબ અને એની સંસ્થાઓ દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ બહુ પ્રશંસનીય છે. એને લોકોએ આ કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવતા તાત્કાલિક આ સંસ્થાએ પોતાનું કામ ઉપાડી લીધું છે, અતિશય પ્રશંસનીય છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક ડગ નહીં પરંતુ દોડી શકે એ માટેના તમામ પ્રયત્નો અને પ્રયોગો દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમીમાં કરવામાં આવે છે. ફ્રી એડમિશન ફોર નર્સરી ક્લાસ ઓનલી. ડોન્ટ મિસ ઇટ. કોન્ટેક્ટ અસ 9429083596. ફ્રી એડમિશન ફોર નર્સરી ક્લાસ ઓનલી. દિવ્ય બ્રહ્મલોક અન્ય સ્કૂલથી અલગ પડે છે કારણ કે અહીં શીખવાડવામાં આવે છે કરાટે, હોર્સ રાઇડિંગ, રાઇફલ શૂટિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ. હવે રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. પ્રવેશ ચાલુ છે. તાત્કાલિક પ્રવેશ ફોર્મ મેળવી લો. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી એડમિશન ઓપન વર્ષ 2013-14 માટે. નર્સરીથી ધોરણ 8 સુધી એડમિશન ચાલુ છે. એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. જૂજ સીટો જ બાકી રહી છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી નિયર શિવ પારસ, ભુજ માનવી હાઈવે, ભુજ. કોન્ટેક્ટ 0282293677 9825426502. દેસલપર વાંઢાઈ ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરનો વાર્ષિક મહોત્સવ
અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના અધ્યક્ષાને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો, જેમાં બહોળી સંખ્યામાં સમાજના લોકો અને ધાર્મિકો ઉમટ્યા હતા. જોઈએ એક ધાર્મિક અહેવાલ. દેસલપર ખાતે અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવેલ છે. સંતોએ દીપ પ્રાગટ્ય કર્યા બાદ આશીર્વચન પાઠવી સમગ્ર સમાજને સનાતન ધર્મ માટે આગળ આવવા હાકલ કરી હતી. આ પાટોત્સવમાં વિવિધ ધાર્મિક વિધિના ચડાવવા ઉછામણી બોલાયેલા હતા. શાસ્ત્રી સ્વામી શ્રી વૃંદાવન બિહારીદાસજી, સ્વામી બ્રહ્મ સ્વરૂપદાસજી, સ્વામી શ્રી રંગદાસજી તથા અધ્યક્ષ અને શ્રી જેઠાલાલભાઈ લાલજી ચોપડા પ્રમુખ સ્થાનેથી હાજરી આપેલ હતી. પાટોત્સવમાં ચડાવવા સિવાય વિષ્ણુ યાગ હવન, કંઠી દીક્ષા, વાર્ષિક પાટોત્સવ હવન અને નૂતન ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડોક્ટર જીગર ગોરનું શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક 2007 થી આપની સેવામાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ આયુર્વેદ ટ્રીટમેન્ટ સેન્ટર. સર્વે પ્રકારના જૂના હઠીલા રોગ જેવા કે વા, સાંધા, હાડકા, સ્નાયુના રોગ સારવાર માટેનું આદર્શ સેન્ટર એટલે શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક સેન્ટર. શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક એટલે વી ક્યોર વિથ કેર નેચરલી. સરનામું ડોક્ટર જીગર ગોર આયુર્વેદ કન્સલ્ટન્ટ, શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક, નારાયણ કોમ્પ્લેક્સ, લોણા સમાજવાડીની બાજુમાં, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 242272. મોબાઈલ નંબર 9724157515. અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો www.drjigargor.wordpress.com. જીવનમાં વસંત લાવે તે સંત, અને આજે એવા સંતોની ખૂબ જ કમી છે. જંગલમાં કે ઝૂંપડામાં બેસી અને સાધના કરતા સંતો અનેક છે, પરંતુ સમાજમાં રહીને પોતાની સાધના સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા સંતોની ખૂબ જ કમી છે. ત્યારે ભુજના મહાલક્ષ્મી ધામમાં જે ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ આંખે ઉડીને વળગે એવી છે. અહીંના અધ્યક્ષ ડોક્ટર હિતેશજી મહારાજ આ સંસ્થાના અધ્યક્ષ છે, અને સાહિત્ય, અધ્યાત્મ અને શિક્ષણ અને સેવા આ બધા જ બહુઆયામી ગુણોથી આ મહાલક્ષ્મી ધામમાં એક સેવાકીય સુગંધ પ્રસરી રહી છે. ત્યારે મહાસાપુરા ન્યૂઝનો એક વિશેષ અહેવાલ જોઈએ. આજે અમે પ્રથમ અંશ દેખાડશું અને આવતીકાલે મહાલક્ષ્મી ધામનો આ સેવાના સુગંધનો એક અહેવાલ એ બીજા પાર્ટમાં આવતીકાલે આપ જોઈ શકશો. તો જોઈએ આજે ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને ગરીબ દીકરીઓને અપાય છે મામેરા. તો જોઈએ મહાલક્ષ્મી ધામનો એક સેવાકીય અહેવાલ. ભુજના જાદવજી નગરમાં આવેલા મહાલક્ષ્મી ધામમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં એક દ્રષ્ટાંતરૂપ સમાન છે. તો સાંભળીએ મંદિરના અધ્યક્ષ ડોક્ટર હિતેશ મહારાજને. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી મહાલક્ષ્મી ધામ ભુજ ખાતે વર્ષોથી એકધારી સમાજની સુંદર મજાની સેવાઓ કરી રહ્યું છે. કચ્છ એક બોર્ડરનો વિસ્તાર છે ને બોર્ડરના વિસ્તાર ઉપર ખરેખર આપણે જાગૃત રહેવું જોઈએ, અને એ જાગૃતિનું કાર્ય શ્રી મહાલક્ષ્મી ધામ કરી રહ્યું છે, જેમાં વિવિધ પ્રકારની સેવાઓ, અનેક પ્રકારના યજ્ઞો કરી રહ્યા છીએ. અમે સેવાકીય યજ્ઞો સમાજના ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે, મહિલા ઉત્કર્ષ માટે, બાળ વિકાસ માટે કરી, સંસ્કૃતિના વિકાસ માટે કરીને વિવિધ પ્રકારની સેવાઓ કરી રહ્યા છીએ, જેમાં બાળકોને સારું શિક્ષણ આપવું, સુંદર મજાનું શિક્ષણ આપી રાષ્ટ્રને મજબૂત કરવું, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુરુ ગરિમા પ્રતિષ્ઠાન એવોર્ડ આપી જેટલાય પણ કચ્છની અંદર સારા સુંદર મજાના કવિઓ, સાહિત્યકારો, અનેક પ્રકારની સેવાકીય ધરાવતા વ્યક્તિઓ, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરી અને આ એક મહાલક્ષ્મી ધામ સુંદર મજાનું દિવ્ય કાર્ય કરી રહ્યું છે. આ એક રાષ્ટ્રનું યજ્ઞ કરી રહ્યા છીએ. હા, યજ્ઞમાં રામાવતારની અંદર પણ અમુક લોકોએ હાડકા નાખ્યા હતા, અને અત્યારે પણ આ અમારી સેવામાં હાડકા પડી રહ્યા છે. ભગવાન એ તમામ અમારા સારા મિત્રો, હું કારણ કે હું એ સ્થાન ઉપર બેઠો છું કે હું એ લોકોને શત્રુ નહીં કહી શકું, પણ એ મારા મિત્રો છે, મારા શુભચિંતકો છે, અને આજે એ શુભચિંતકો કદાચ એ યજ્ઞમાં રોડા નાખતા હોય, હાડકા નાખતા હોય તો ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ભગવાન એમને સાચું માર્ગ આપે. ભગવાન પાસે મારી એ જ પ્રાર્થના. માત્ર સાધના નહીં પરંતુ સેવાકીય પ્રવૃત્તિ પણ ખાસ કરીને મહાલક્ષ્મી ધામમાં થતી હોય ત્યારે અન્ય ધાર્મિક સ્થાનો માટે પણ આ દ્રષ્ટાંતરૂપ એક ધાર્મિક સ્થાન છે. ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાના પ્રતિભાવ મહાસાપુરા ન્યૂઝ સમક્ષ વર્ણવતા કંઈક આવું જ કહ્યું હતું. આશ્રમની અંદર બધા મહિલાઓના સારા કામ થાય છે. મહિલાઓને અમે અહીંયા અઠવાડિયાની એક વખત અહીંયા મહિલા સંમેલન, અને વર્ષની અંદર ચાર વખત અમે મહિલાઓને અહીંયા ટ્રેનિંગ આપી અને ગરીબ મહિલા કઈ રીતે પોતાના પગ પર ઊભી થઈ શકે એ અમે અહીંયા મહાલક્ષ્મી ધામમાં એને શીખવાડી
જાણીએ છીએ. એ જ ઈચ્છીએ છીએ કે મહાલક્ષ્મી ધામ જે કાર્ય કરે આટલા દિવસ કર્યું છે એની અંદર હવે અમે મહિલાઓ એને સાથ આપી અને દિન પ્રતિદિન આ મંદિર જેમ આગળ વધે એમાં અમે સાથ આપવા માટે મહિલા મંડળ તૈયાર થયા છીએ. મારું નામ છે જોશી વેલજી રણછોડદાસ. હું આ મહાલક્ષ્મી ધામ સાથે ઘણા ટાઈમથી જોડાયેલ છું અને હું એક સામાજિક કાર્યકર છું અને મારા શ્રીએ ઘણા સત્કાર્યો અહીંયા કર્યા છે. દર 11 અહીંયા સત્સંગ થાય છે, માટે આવા કાર્યો મારા શ્રી કરતા રહે એવી અમારી શુભકામના છે. ભટ્ટ હિરણ 8 વર્ષથી આ મહાલક્ષ્મી ધામમાં સેવા પૂજા કરું છું, મંદિરની આરતી વગેરે પૂજા કરું છું. પછી અહીંયા સાથે સાથે 8 વર્ષથી હું અહીંયા ભુજમાં ભણ્યો, પછી સોમનાથ યુનિવર્સિટી સંસ્કૃત ભણતો પણ અહીંયા જ રહી અને ભણું છું. છેલ્લે અહીંયા હમણાં આ વર્ષે જ BEd પૂર્ણ કર્યું છે. શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્નોત્સવ કથાનો પ્રારંભ તારીખ 1/6/2013 અને પૂર્ણાહુતિ તારીખ 7/6/2013. કથાના વક્તા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પૂજ્ય શ્રી હંસદેવ ગિરિજી બાપુ. કથાનું સ્થળ શિવધામ કેન્સન મોટર્સની સામે ભુજ મિર્જાપર હાઈવે ભુજ કચ્છ. કથાનો સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી. તથા કલાકારો યોગેશપુરી ગોસ્વામી, ઓસમાણ મીર અને સમૂહ લગ્નોત્સવ તારીખ 3/6/2013 રોજ કથાપાન કરવા આવતા ભાવિકો માટે દરરોજ મહાપ્રસાદ રાખ્યો છે, તો સર્વ ભક્તોએ લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. નિમંત્રક શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ, ભુજ કચ્છ. મૂળ માંડવીની અંજલિ શાહે ગુજકેટ 99.99% પર્સન્ટાઇન્ટ માર્ક્સ મેળવીને કચ્છમાં પ્રથમ આવી નામ રોશન કર્યું છે કચ્છનું. અને મા બાપની પ્રેરણાને કારણે આ સફળતા મળી છે તેમ કહી પરિવાર અને સ્કૂલને યશ આપતી અંજલિ. તો જોઈએ મહાસાગર ન્યૂઝના એડિટર નવીનભાઈ મહેતાએ અંજલિ શાહ સાથે કરેલ વાતચીતના અમુક અંશો. અત્યારે વિદ્યાર્થી જગતમાં પરિણામોનો પીરિયડ ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતના અને કચ્છનું નામ રોશન કરનાર અંજલિ કિરીટભાઈ શાહ કે જે માંડવીથી ખાસ અભ્યાસ માટે ભુજ આવ્યા છે, તેમણે ધોરણ 12માં તો પ્રથમ નંબર કચ્છમાંથી મેળવ્યો, પરંતુ ગુજકેટમાં પણ તેમણે કચ્છનું નામ રોશન કરી 99.99% પર્સન્ટાઇલ માર્ક્સ મેળવી અને તેઓ પ્રથમ આવ્યા છે. આટલી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ આપણી સમક્ષ હાજર છે, આપણે એમના અનુભવ સાંભળીએ. સારો ફીલ કરું છું. મેં બિલીવ નતો કર્યો કે હું ગુજરાત ફર્સ્ટ જોઈશ. તમે જે મહેનત કરી એની કઈ સ્ટાઇલ હતી અને કઈ રીતે મહેનત કરી? મહેનતમાં તો કાંઈ નહીં, બસ વાંચ્યા કરવાનો હતો અને દિવસ મેક્સિમમ ટાઈમ સ્ટડીઝને આપવાનો હતો. સ્ટડી સિવાય બીજો ખાસ કંઈ હતો નહીં. તમને એમ લાગ્યું તમે માંડવીથી અહીં અભ્યાસ કરવા આવ્યા તો તમે એક જ મિશન લઈને આવ્યા કે કોઈ પણ રીતે તમારે સારામાં સારો અભ્યાસ કરો? હા, મારા પેરેન્ટ્સ ખાલી મારા માટે જ શિફ્ટ થયા હતા અને જો હું અભ્યાસ ન કરત તો મારો એડમિશનના પ્રોબ્લેમ થાત ને મને નહોતો જોઈતો, તો મારા માટે એક અભ્યાસ જ રહ્યો. તમારી સ્કૂલનું શું આમાં યોગદાન છે કે તમને કઈ રીતે માર્ગદર્શન મળ્યું? સ્કૂલમાં ટીચર્સ હંમેશાથી સારો ભણાવતા અને સારો એવો સપોર્ટ આપ્યો છે સ્કૂલવાળાએ. મારો અત્યારે વિચાર MBBSનો છે અને પછી મને MS કરવો છે. મારો 99% રિઝલ્ટ એમના ઉપર જ છે, ખાલી 1% જ મારી મહેનત છે. એકચ્યુઅલી એ લોકો હું ખાસ મારા માટે જ ભુજ શિફ્ટ થયા. મમ્મીએ તો હંમેશાથી એનો તો બહુ ખાસ રોલ રહ્યો છે. પપ્પા રોજ મારા માટે અપડાઉન કરતા. માંડવી એમનો બિઝનેસ છે, અમે મૂળ માંડવીના છીએ, જોઈન્ટ ફેમિલીમાંથી આવ્યા છીએ, છતાંય કાકા કાકી પપ્પા બધે ઘણો સાથ આપ્યો મને. સ્ટુડન્ટ્સને એ જ મેસેજ છે કે બસ એ લોકો મહેનત કરતા રહે ને આગળ વધે. શ્રી કિરીટભાઈ શાહ, તો એમને પૂછીએ કે અંજલિની આ પ્રગતિ ની પાછળનો શું રહસ્ય છે? ગુજકેટમાં પણ 99.99% ને લઈને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવી છે. અમારા માટે ખૂબ આનંદની વાત છે. અમારા પરિવારને નામ આપવા માટે પણ ખૂબ અમે એના ઉપર આભારની લાગણી વસાવી છે. આના વસ્તુમાં અમારો તો સપોર્ટ કરતા એનો પોતાનો ખૂબ વાંચવાનો અને એના પ્રત્યેની લગન અતિશય હતી. ઘરના કુટુંબના કોઈ પણ પ્રસંગ હોય, બેનપણીઓ સાથે ફરવાનો, બર્થડે, કાંઈ પણ એને 2 વર્ષમાં એન્જોય નથી કર્યો. એક જ માત્ર એનો વ્યૂ હતો કે મારે ગમે ત્યારે મેડિકલમાં જ એડમિશન મારા પોતાના પર્સન્ટેજથી લેવો છે ને એ ખરેખર એનો સ્વપ્ન સાકાર કર્યો. ખૂબ આનંદ થાય છે. દેશની આન બાન શાન માટે આપણા જવાનો બોર્ડર ઉપર, સરહદ ઉપર પોતાના માથા પણ આપી દેતા હોય છે, પરંતુ આપણા અમુક રાજકારણીઓ પોતાના સત્તાના મદમાં, સત્તાના અભિમાનમાં રાષ્ટ્રનું અપમાન કરી બેસતા હોય છે. ખાસ કરીને વાત કરવી છે કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનની. તો આ કારોબારી ચેરમેને
ખાસ કરીને રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય એવું તસવીર ઉપરથી જાણવા મળે છે. ભુજમાં રાષ્ટ્રીય ગાયનનું અપમાન કરતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પિંડોરિયા આ ટાઇટલ સાથે કચ્છના એક અખબારમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. ભુજમાં પોલીસ તાલીમ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમ પૂર્ણ થતા રાષ્ટ્રીય ગાયન વખતે પોતાના ટેલિફોનમાં વાત કરતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પિંડોરિયા કેમેરામાં કેદ થયા છે. રાષ્ટ્રગીત વખતે મોબાઈલમાં વાતો કરવી તે નિયમ અનુસાર રાષ્ટ્રગીતનું અપમાન છે. રાષ્ટ્રગીતના અપમાન બાબતે મહાસાપુરા ન્યૂઝ સાથે વાત કરતા આ સમગ્ર પ્રકરણને લઈને મહાસાપુરા ન્યૂઝે કોંગ્રેસના અગ્રણી આદમભાઈ ચાકીનો સંપર્ક સાધતા તેમણે પોતાનો આક્રોશ ઠાલવતા કંઈક આવું જ કહ્યું હતું. આ વાત જે મેં તમે કરો એ વાત મેં પેપરમાં વાંચી. પેપરમાં તો દસ્તાવેજ કહેવાય કે એમાં રાષ્ટ્રગીતમાં બધા નેતાઓ ઊભા હોય, અધિકારી ઊભા હોય અને પોતે ફોન ઉપર વાત કરતા હોય એ પુરાવો છે કે રાષ્ટ્રગીતનું અપમાન થયો છે. જ્યારે આપણા ગુજરાતના ગૃહમંત્રી હાજર હોય એની હાજરીમાં આવો કૃત્ય થાય તો મારું એમ માનવું છે કે સરકાર એમાં એફઆઈઆર દાખલ કરવો જોઈએ, ગુના દાખલ થવો જોઈએ. જ્યારે જે એ પાર્ટીમાં આવતા હોય, જે આખા મુલકનો ઝંડો ફરતા હોય આ લોકો કે અમે દેશભક્ત છીએ, દેશ માટે આમ કરવા માંગીએ છીએ એટલે પોતે જ દેશના રાષ્ટ્રગીતનું અપમાન કરતા હોય એ ખરેખર સમજણની વાત છે. મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજમાં નકલી પોલીસ બનીને તોડ કરતા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી. લોકો પાસે પોલીસના નામે રૂપિયા ખંખેરતા 2 ઠગ પોલીસ પાંજરે પુરાયા. નકલી પોલીસ બનીને નિર્દોષ લોકોને રંજાડી લોકો પાસેથી રૂપિયા પડાવી ચાઉ કરી જનારા 2 શખ્સોની પશ્ચિમ કચ્છ એલસીબી ભુજ દ્વારા ધરપકડ કરાઈ છે. ભુજ તાલુકાના દેસલપર વાંઢાઈ ગામના રહેવાસી અરજણ મહેશ્વરી જૂની રાવલવાડી વિસ્તારમાંથી ટાટો સુમોથી જઈ રહ્યા હતા ત્યારે 2 અજાણી મહિલાઓએ લિફ્ટ માંગતા અરજણભાઈએ લિફ્ટ આપી ઘર પાસે છોડી અને ત્યારે આગળથી આયોજન મુજબ નકલી પોલીસ ધસી આવી અને મહિલાઓને પરેશાન કરો છો તેમ જણાવી 60,000ની તોડ કરી હતી. આ પૈસા માટે છટકું ગોઠવવામાં આવતા 2 આરોપી ગુલામ અને રતનને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 19/5/2013ના રોજ આ ગામના ફરિયાદી જખુભાઈ અર્જુનભાઈ મહેશ્વરી પોતાના દીકરાના લગ્ન પ્રસંગ હોય કંકોત્રીઓ વેચવા માટે ભુજ શહેરમાં આવેલા દરમિયાન ગાયત્રી મંદિર પાસે તેઓ પોતાની ટાટા સુમો ગાડી લઈ પસાર થતા હતા. તેવામાં 2 મહિલાઓ રસ્તા પર તેમની પાસે લિફ્ટ માંગેલી અને તેમને આગળ જખુભાઈ છે એ રાવલવાડી જૂની રાવલવાડીમાં જતા હતા એટલે આ બંને મહિલાઓએ તેમને આગળ જેમનું ઘર હોય ઘર પાસે ઉતારી દેવા માટેની વિનંતી કરેલી, જેથી આ જખુભાઈએ તેમની ટાટા સુમો ગાડીમાં બંને મહિલાઓને બેસાડેલી અને એમના ઘર પાસે ઉતારેલી અને આ બંને મહિલાઓએ તેમને મદદ કરેલી હોય એવું જણાવી ઘરે ચા પાણી પીવા માટેનું આમંત્રણ આપેલું. આ જખુભાઈ છે એમના ઘરે ફક્ત પાણી પીધેલું તે દરમિયાન 2 અજાણ્યા માણસો ત્યાં આવી ગયેલા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી અને જણાવેલું કે તમે એક મહિલાના ઘરમાં ખરાબ ધંધા કરો છો, તમારા વિરુદ્ધમાં કેસ કરવો પડશે અને કેસ ના કરવો હોય તો તમારે 60,000 રૂપિયા આપવા પડશે. જેથી આ ફરિયાદી જખુભાઈએ જણાવેલ કે હાલમાં મારી પાસે પૈસા નથી. તો આ બંને જણાએ એમના ખિસ્સામાંથી 500 રૂપિયા હતા એ કાઢી લીધેલા અને એક એમનું પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ હતું એ ડ્રાઇવિંગ લાયસન્સ લઈ લીધેલું અને જણાવેલું કે આવતીકાલે રાત્રે 8:30 સુધીમાં તમારે 60,000 રૂપિયા અમને પહોંચાડવા પડશે, નહીંતર તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે. જેથી આ ફરિયાદી ગભરાઈ ગયેલા અને તેમણે ખાનગીમાં તપાસ કરાવેલી તો એમને ખ્યાલ આવેલો કે આ બંને માણસો છે એ કોઈ પોલીસમાં નથી પણ આ રીતે માણસોને બ્લેકમેલ કરી પૈસા પડાવે છે. જે અંગેની ફરિયાદ તેઓએ અમને કરતા અમે તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને ભુજ સિટીમાં ફર્સ્ટ 86/13ના નંબરથી ગુનો રજીસ્ટર કરાવેલો અને આ ગુનાની તપાસ દરમિયાન આજે રાતના 8:30 વાગે હિલ ગાર્ડનની બાજુમાં એમને 60,000 રૂપિયા લઈ બોલાવેલા હોય અમે તથા અમારા એલસીબી સ્ટાફના માણસો વોચમાં ગોઠવાયેલા દરમિયાન 2 માણસો ફરિયાદીએ જે વર્ણન જણાવેલું કે 41 વર્ષની આજુબાજુની ઉંમરના છે એવા 2 વ્યક્તિઓ હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવતા અને સહયોગનગર 4 રસ્તા પાસેથી ફરિયાદીને ફોન કરતા એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા અને તેમની અંગઝડતી દરમિયાન ફરિયાદીનું ડ્રાઇવિંગ લાયસન્સ એમની અંગઝડતી દરમિયાન મળી આવેલું.
ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક ટ્રક સાથે ઇનોવા કાર અથડાતા 2 ને ઈજા થઈ. ભુજ તાલુકાના સામત્રાથી સુખપર ગામ તરફ જઈ રહેલ ઇનોવા ગાડી ટ્રક સાથે અથડાતા તેની અંદર બેઠેલા મયુર અને સામબાઈને ઈજા થતા ભુજની જીકેજન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મયુર સામત્રાથી સુખપર જતો હતો અને સામે ટ્રક નાખતા એક્સિડન્ટ થયો. ઇનોવા સમથિંગ 7:30-8 વાગે 3 જણ, 2 ને મયુર ને સામબાઈ. ભુજની વીડી હાઈસ્કૂલ વિસ્તારમાં હીરોગીરી કરતા અને બેફામ બાઇક ચલાવતા યુવાનને લશ્કરના જવાને માર માર્યો હતો, પરંતુ થોડી વારમાં જ સમગ્ર માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો અને લોકોનું ટોળું એકઠું થઈ જતા લશ્કરના જવાનને માફી માંગવી પડી હતી. તો મહાસપરા ન્યૂઝમાં આ અહેવાલ જોઈ શકો છો. પરંતુ જરૂર છે વાલીઓને પોતાના બાળકોને ટપારવાની અને જરૂર છે પોલીસને કડક કામગીરી કરવાની, અન્યથા આ બેફામ બાઇક ચલાવતા યુવાનો અન્યને અને ક્યારેક ક્યારેક ખુદ પોતાને પણ નુકસાન પહોંચાડી જતા હોય છે. તો જોઈએ એક અહેવાલ. ભુજ શહેરમાં બાઇક ચાલકો હીરોગીરી કરી રાહદારીઓને પરેશાન કરે છે. પોલીસની નિષ્ક્રિયતાથી દરરોજ નાના મોટા ઝઘડાઓ થાય છે. આવા પ્રકારનો એક બનાવ ભુજ અભય કલર લેબ સામે બન્યો હતો. લશ્કરના જવાને આવા જ છેલ બટાઉ બાઇક સવારને મન ફાવે તેમ બાઇક ચલાવતો હતો તો તેની ધુલાઈ કરતા ટોળું એકઠું થઈ જતા લશ્કરના જવાને માફી માંગવી પડી હતી. પણ ખરેખર પોલીસે આવા છેલ બટાઉ બાઇક સવારો પિતાજીના પૈસે તાગરદીના કરતા રોમિયોને પકડીને સબક શીખવાડવા માટે કાર્યવાહી કરવાની જરૂર છે. જખૌમાં માછીમારો પાસેથી લૂંટ કરતા માથાભારે તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ જશે તો આંદોલન કરવાની માછીમારોની ચીમકી. ભુજમાં લાલ ટેકરી પાસે ગાડી ચલાવવાના મુદ્દે મામલો બીચકતા જાન મહમદ ખલીફાને માર મારવામાં આવ્યો. સીતારામ ટ્રાવેલ્સના પ્રિયરાજસિંહ અને રામિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. આઈપીએલમાં રમાતી બાકી મેચ ઉપર રોક લગાવવાનો સુપ્રીમનો ઇનકાર. બીસીસીઆઈની ઢીલી નીતિને કારણે આજની પરિસ્થિતિ ઊભી થઈ છે એવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું. મહિલાની છેડતી, રેપ કે અન્ય રીતે જો પજવણી કરવામાં આવતી હશે અને એસિડનો ભોગ બનેલ મહિલાને વિના મૂલ્યે સારવાર નહીં આપનાર તબીબને જેલની સજા કરવામાં આવશે. અંજારમાં રેલવેના પ્રશ્ન બાબતે લડત ચલાવતા ઉપવાસી અગ્રણી તુષાર જોબનપુત્રાની તબિયત લથડી. ભુજ કચ્છની રાજધાની હોવા છતાં રેલવે ઓરમાયું વર્તન કરે છે. કચ્છને જોડતી 17 પૈકી માત્ર 9 ટ્રેન જ ભુજથી ઉપડે છે. કચ્છમાં 4000 વાહન ધારકના સ્માર્ટ કાર્ડ આપવાના બાકી છે. હજુ પણ 15 દિવસ લાગશે તેમ આરટીઓ વોરાએ જણાવ્યું. ગુજરાત સરકારનો હોદ્દો લેતી સુપ્રીમ કોર્ટ વિદ્યા સહાયકની સ્કીમ અંગે કોર્ટ ચાપખા મારતા જણાવ્યું કે એડહોક શિક્ષકો વિદ્યા સહાયક નહીં પરંતુ વિદ્યા શત્રુ છે. યશોદા એવોર્ડની ઇનામી રકમના ઉઘરાણા થતા હોવાની ફરિયાદ ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ શિક્ષણ મંત્રીને કરતા ખળભળાટ. ભચાઉ તાલુકાના દેવપુરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંતવાણી કાર્યક્રમમાં આરોગ્ય સેવા માટે 1,10,00,000નું અનુદાન જુદા જુદા દાતાઓ તરફથી મળ્યું. બાંદ્રા ભુજ વચ્ચે શરૂ થયેલી એસી ટ્રેનની બાબતે અનેક ફરિયાદો છાસવારે બહાર આવે છે. ગઈકાલે 15 ને બદલે 13 ડબ્બા જોડાયા. રાજકીય નબળાઈ બહાર આવી. મધ્યપ્રદેશના રાપસેન જિલ્લામાં પોતાના દીકરા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરનાર 15 વર્ષની કુમળી બાળાને આરોપીના પિતાએ જીવતી સળગાવી દીધી. ભુજના તમામ બગીચાઓ સંસ્થાઓ પાસેથી પરત લઈ નગરપાલિકાએ વહીવટ કરવો જોઈએ તેવી લોક માંગણી ઉઠી છે. બગીચા સંસ્થાઓ માટે આવકનું સાધન બની રહ્યા છે. આખા વિશ્વમાં 2 લાખ પટેલો પથરાયેલા છે. બ્રિટનમાં 51,000 અને અમેરિકામાં 50,000 પટેલો સત્તાવાર રીતે રહે છે. અમેરિકાના ઇતિહાસમાં 21 વર્ષમાં સૌથી મોટી લોટરીનું ઇનામ ₹3,237 કરોડ ફ્લોરિડિયાના કોઈ ટિકિટ ખરીદનારને લાગેલ છે. હજુ સુધી આ નસીબદારની ઓળખ બહાર આવી નથી. ભારતના 6થા વડાપ્રધાન અને યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીની 21મી મેના પુણ્યતિથિ ઉજવાઈ. 21મી મે 1991 ના રોજ તેમની હત્યા થઈ હતી. પંજાબ નેશનલ બેંક દ્વારા ₹300 ભરવા છતાં માહિતી પુસ્તિકા વિદ્યાર્થીઓને મળતી નથી તેવી સમગ્ર ગુજરાતમાં બૂમ ઉઠી છે. ભુજમાં પણ રાવ. મુંબઈમાં 2011માં ગર્ભપાતની સંખ્યા 19,701 હતી, જે વર્ષ 2012માં વધીને 28,455 થઈ છે. એ રીતે ગર્ભપાતના કેસોમાં 44% વધારો. કેલિફોર્નિયાની 18 વર્ષની ઈશાએ માત્ર 20 સેકન્ડમાં ફોન ચાર્જ થઈ જાય તેવું ડિવાઇસ શોધ્યું છે. આ માટે તેને $50,000નું ઇનામ મળ્યું. અજય દેવગન અને કાજોલ 1 મહિનાનું વેકેશન મનાવવા લંડન ગયા. લગ્ન ન થઈ શક્યા હોય તેવા સંજોગોમાં પણ પુખ્ત મહિલા સાથે સંમતિથી માણેલ સેક્સ એ બળાત્કાર નથી, સુપ્રીમે જણાવ્યું. કચ્છના એસટી તંત્ર દ્વારા લીટરે 33 પૈસા ડીઝલ ખરીદીમાં વધારે ચૂકવી લાખો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધીમાં સબરા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.